ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિમિતિ વિશેની સંપૂર્ણ સમજ છે પ્રાપ્ત કરી હતી. સ્વાધ્યાય 10.1 જેની પણ આપણે ગણતરી કરી હતી, જેમાં બધા દાખલા છે એ પરિમિતિને લગતા હતા. હવે આજના દિવસે આપણે એક નવો ટોપિક છે ભણવાનો છે, પરિમિતિ સાથે સંકળાયેલો અને માપન કરવા માટે ખૂબ ઉપયોગી એવું ક્ષેત્રફળ. ને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી, આપણું જે ચેપ્ટર છે માપન, તો કે એની અંદર બે માપન કરવાના હોય છે. એક તો છે કે કોઈ પણ વસ્તુ હોય તો એની ફરતે જે માપન કરીએ છીએ, કોઈ પણ વસ્તુની જે બંધ આકૃતિ છે તો કે એની ચારે તરફ રોકેલી જગ્યા, જેને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ, ત્યારે ક્ષેત્રફળ કે જેની અંદર કોઈ પણ વસ્તુ કે પદાર્થે સપાટી પર રોકેલી જગ્યા, XYZ કોઈ પણ વસ્તુ હોય એની અંદર તમે કોઈ વસ્તુ મૂકો છો બીજી, તો એ વસ્તુ ચોક્કસ જગ્યા રોકશે. એ જે જગ્યા રોકે છે એને આપણે એનું ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ 4 કે તમારી પાસે કોઈ ગ્રાફ પેપર છે. હમણાં જ આપણે ચેપ્ટર 9 છે પૂર્ણ કર્યું. ચેપ્ટર 9 માહિતીનું નિયમન, જેમાં આપણે ગ્રાફ પેપરની અંદર અલગ અલગ ગ્રાફ તૈયાર કરતા હતા. આ ગ્રાફની અંદર તમે જો તો 1 સેન્ટીમીટરનો એક ખાનું હોય છે. એનું ક્ષેત્રફળ તમે જોવા જાઓ તો અંદરનું જે માપ હોય છે, બરાબર, 1 સેન્ટીમીટર, એની પરિમિતિ કે પરિમિતિ છે 4 સેન્ટીમીટર થાય, કે ફરતું આપણે માપ લઈએ છીએ. પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંને અલગ અલગ છે. ક્ષેત્રફળની અંદર પણ એના અલગ અલગ સૂત્ર આવશે અને એ સૂત્રના આધારે આપણે દાખલાની ગણતરી કરશું. જેમ કે પરિમિતિની અંદર આપણે બે સૂત્ર તારવ્યા હતા, જેમ કે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ અને બીજા ઘણા બધા નિયમિત આકારો હતા, જેમ કે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ. આ દરેક જે અલગ અલગ નિયમિત આકારના જે કોણો હતા એનું પણ આપણે પરિમિતિનું માપન કરતા શીખી ગયા છીએ. હવે ચોરસ અને લંબચોરસ ની એનું ક્ષેત્રફળ પણ માપન કરવાનું આવશે, એના પણ ખાસ સૂત્ર આવશે. તો આપણે ગ્રાફ પેપર લઈએ છીએ. હવે એ ગ્રાફ પેપરની અંદર તમે કોઈ નિયમિત આકાર મૂકો છો. નિયમિત મીન્સ ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય કે પછી પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, એ બધા નિયમિત આકારો કહેવાય છે. નિયમિત આકાર કે જે આકારની દરેક બાજુના માપ સરખા હોય. પણ અનિયમિત આકાર કોને કહેવાય? તો કે અનિયમિત આકાર કે જેનું કોઈ ચોક્કસ માપ નથી હોતું. જેમ કે એક આપણે પીપળાનું પાન લીધું અને એ પીપળાનું પાન છે એ આપણે આપણી ગ્રાફ પોથીના ગ્રાફ પેપર ઉપર મૂક્યું, બરાબર. હવે ગ્રાફ પેપર ઉપર આપણે મૂકીએ છીએ, ત્યાર પછી આપણે શું કરવાનું? તો કે એ પાન છે એને તમારે ડ્રો કરી લેવાનું. એની જે ફરતી કિનારી હોય એના આધારે આપણે એ પાન છે એને ડ્રો કરી લેવાનું. અને પાન છે એને તમે ડ્રો કરી લેશો, ત્યાર પછી તો કે અંદરના ખાના છે એને આપણે ગણવાના હોય છે. અંદરના ખાના આપણે ગણશું તો એની અંદર કેટલા ખાના છે એ પૂરેપૂરા રોકાયેલા છે, કેટલા ખાના છે તો કે અધૂરા રોકાયેલા છે, કેટલા ખાના છે એ અડધા રોકાયેલા છે. જે અડધા રોકાયેલા ભાગ હોય કે આપણે અડધો ભાગ જ ગણવાનો હોય છે, બરાબર. જ્યારે તો કે અડધાથી વધારે ભાગ રોકાયેલો હોય તો એ ખાનાને આપણે આખું ખાનું ગણીએ છીએ, અને જ્યારે અડધાથી ઓછો ભાગ રોકાયેલો હોય તો એવા ખાનાને આપણે ગણવાના જ નથી. અને એવી રીતે તમારે કુલ ખાનાની ગણતરી છે એ કરવાની હોય છે. કુલ ખાનાની તમે ગણતરી છે એ કરશો, પછી હાફ ખાના છે એની ગણતરી કરશો. હાફ છે તો કે 2 થતા હોય તેને 1 કરી નાખવાના, ડબલ કરી નાખવાના. એવી રીતે આપણે ગણતરી કરી અને ક્ષેત્રફળ છે મેળવી શકીએ. ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ વસ્તુ હોય એની અંદરનું માપ છે જેને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ, જ્યારે બહારનું સપાટીનું માપ છે જેને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ. ક્ષેત્રફળ, એરિયા. અહીંયા પેજ નંબર 214 ઉપર આપણે સંપૂર્ણ માહિતી છે આપેલી છે. તો કે આકૃતિ છે એ આપેલી છે અને ધ્યાનથી તમે જુઓ. આકૃતિ 10.8 ની અંદર કેટલીક આકૃતિ છે એ સપાટીનો કેટલો ભાગ રોકે છે. શું તમે કહી શકશો કે આકૃતિનો કઈ આકૃતિ છે વધારે ભાગ રોકે છે? એક નાની આકૃતિ હોય એક મોટી હોય તો આપણને સ્પષ્ટ ખબર પડી જાય કે મોટી આકૃતિ છે એ વધારે ભાગ રોકે છે. તો કે અહીંયા બે આપણને વર્તુળ આપેલા છે, A અને B કરી. એમાં મોટું વર્તુળ છે વધારે જગ્યા રોકે, જ્યારે નાનું વર્તુળ છે એ ઓછી જગ્યા. એવી રીતે લંબચોરસ આપેલા છે બે કટકા, એની અંદર પણ આપણે કહી શકીએ કે B ભાગ છે વધારે જગ્યા રોકે છે.
ત્યાર પછી બે પાન આપેલા છે, એમાં પણ જો જે મોટું પાન હોય એ વધારે જગ્યા રોકે, નાનું હોય એ ઓછી. ત્યાર પછી સ્ટાર આપેલા છે, તો કોઈ પણ વસ્તુ છે એ મોટી હોય તો એ વધારે જગ્યા રોકે છે, એનું ક્ષેત્રફળ કેવું થાય તો કે વધારે થાય. જ્યારે નાની વસ્તુ હોય તો એનું ક્ષેત્રફળ કેવું થાય ઓછું થાય. અહીંયા આપણને નિયમિત આકાર આપેલા હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. અનિયમિત આકાર આપેલા હોય તો એનું પણ આપણે ક્ષેત્રફળ છે એ શોધી શકીએ છીએ. તો ક્ષેત્રફળ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા છે એ આપણે બોર્ડ પર લખીએ. ક્ષેત્રફળ મીન્સ એરિયા, બરાબર, વિસ્તાર જેને આપણે કહીએ છીએ. આપણે જે જગ્યા હોય પદાર્થે સપાટી પર રોકેલી જગ્યા જેને કહેવામાં આવે છે ક્ષેત્રફળ. અહીંયા અનિયમિત આકાર જો આપેલા હોય તો એનું પણ આપણે ક્ષેત્રફળ છે એ ચોક્કસ માપી શકીએ છીએ. ખાસ તો ગ્રાફ પેપરની અંદર આપણે અનિયમિત આકારોનું ક્ષેત્રફળનું માપન કરીએ છીએ. અહીંયા આપણે ક્ષેત્રફળનું માપન કરવા માટે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ચોરસ વાળો આલેખપત્ર મૂકી અને આકૃતિ છે એની આપણે કિનારી પર આલેખ ઉપર રાખી લઈએ છીએ, બરાબર. જેમ કે તમારે કોઈ બુકનું માપન કરવાનું હોય તો આલેખપત્ર ઉપર નાની બુક મૂકવાની, ત્યાર પછી એને એની જે કિનારી હોય એને પેન્સિલથી તમારે છે ડ્રો કરી લેવાની. ત્યાર પછી અંદરનું માપ છે એ આપણે જોવાનું છે, કે ક્ષેત્રફળ છે એ અંદરનું માપ દર્શાવે છે આપણને. અહીં એક નાની પણ મુશ્કેલી આવી શકે છે, તો કે આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી. ક્યારેક ક્યારેક શું થાય તો કે અમુક ચોરસ છે તો કે આખું ચોરસ રોકાઈ જતું હોય, અમુક ચોરસ છે તો કે અડધા રોકાતા હોય, અને અમુક ચોરસ છે એ અડધાથી ઓછા રોકાતા હોય, અને અમુક ચોરસ છે અડધાથી વધુ રોકાતા હોય. ત્યારે આપણે શું કરવાનું, મેં તમને હમણાં પણ કહ્યું કે જ્યારે આખું ચોરસ હોય તેને આપણે એક જ ગણવાનું છે, બરાબર. 1 સેન્ટીમીટરનું એક જે ચોરસ હોય છે એને આપણે એક જ ગણવાનું છે. ત્યાર પછી તો કે આખા કરતા ઓછું હોય, બરાબર, તો કે પૂરેપૂરું ન હોય પણ અડધાથી વધારે હોય તો પણ આપણે એને એક જ ગણવાનું છે. અડધાથી વધારે 1, અડધાથી ઓછું હોય તો એને આપણે ગણશું નહીં, બરાબર. એને આપણે કઈ ગણવાનું જ નથી. અને અડધું હોય તો એને અડધું જ ગણવાનું છે. જેટલા અડધા હોય, બરાબર, એના તમારે ભાગ્યા 2 કરો એટલે તમને એક આખું ચોક્કસ માપ છે એ મળી જશે. અહીંયા એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ છે. આલેખપત્ર સેન્ટીમીટરમાં આંકેલું હોય તો ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર આપણે લઈ શકીએ છીએ. જે ચોરસ અડધા કરતા ઓછા અંદરના ભાગે હોય એને આપણે ગણતા નથી, અવગણવાનું છે. અડધા કરતા ઓછો ભાગ રોકાયેલો હોય, અડધા કરતા વધારે ભાગ હોય તો એક પૂરું આપણે ગણી લેવાનું છે. જે ચોરસ બરાબર અડધા હોય એનું ક્ષેત્રફળ આપણે અડધું ચોરસ સેન્ટીમીટર ગણી શકીએ. એમાં 2 ભેગા કરો તો 1 થઈ જાય, બરાબર. એટલે કે જો 6 રોકાતા હોય, બરાબર, અડધા ખાના 6 હોય તો આપણે એને કેટલા ગણવાના તો કે 3 ગણવા પડે, એટલે 3 આખા થઈ જાય. અહીંયા આકૃતિ 10.10 ની અંદર દર્શાવેલ આકૃતિનું ક્ષેત્રફળ મેળવો. આકૃતિ રેખાખંડમાંથી બનેલી છે અને આલેખપત્ર પર પૂરા ચોરસ અથવા અડધા ચોરસ આવરે છે. આથી આપણું કામ પણ સરળ થશે. તો અહીંયા પૂર્ણ આવરી ચોરસ કેટલા છે તો કે પૂર્ણ કેટલા ચોરસ છે તો કે 3 ચોરસ રોકાયેલા છે. અર્ધ આવરી ચોરસ એટલે કે અડધા કેટલા રોકાણા છે તો એ પણ 3 રોકાણા છે. 3 તો આપણે કેટલા ગણશું, 3 તો આપણે એને 1.5 ગણશું, કેમ કે 1 પૂર્ણાંક 1/3, બરાબર. પૂર્ણ આવરી ચોરસનું ક્ષેત્રફળ તો કે 3 ગુણ્યા 1 ચોરસ એકમ, 3 ગુણ્યા 1/3 બરાબર 3 ભાગ્યા 2 બરાબર 1 પૂર્ણાંક 1/3 આપણે ગણી શકીએ છીએ. તો અર્ધ આવરી ચોરસનું ક્ષેત્રફળ જો જોવું હોય તો આપણે આમ લખી શકીએ કે 3 બરાબર ગુણ્યા 1/3 બરાબર તો કે 3 એકા 3 ભાગ્યા 2, 3 ભાગ્યા 2 બરાબર 1 પૂર્ણાંક 1/3 બરાબર 1 પૂર્ણાંક 1/3 છે એ બને. તો 1 વત્તા 1/3 ચોરસ એકમ આપણે ગણી શકીએ છીએ.
अब कुल क्षेत्रफળ જો ગણવું હોય બરાબર તો કે પૂર્ણ આવૃત ચોરસ કેટલા છે તો કે પૂર્ણ આવૃત ચોરસ છે 3 પછી અર્ધ આવૃત ચોરસ કેટલા છે તો કે અર્ધ આવૃત ચોરસ એ 3 છે હવે 3 ને આપણે કેટલા કર્યા તો કે 3 એટલે 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ કર્યા કે આપણે એને અડધા કરવા પડે એટલે 3 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ બરાબર કેટલા થાય 3 ને 4 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ 4 વત્તા 1 દ્વિતીયાંશ પણ આપણે કહી શકીએ 4 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ લખી શકાય અહીંયા આગળ બીજા પણ ઉદાહરણ આપેલા છે કે જેની અંદર તમને આકૃતિ છે એની અંદર અલગ અલગ પ્રકારની આપેલી હોય કે જે અનિયમિત હોય અહીંયા 10.11 ની અંદર એક વાદળ પ્રકારની આકૃતિ આપેલી છે તો કે એ આકૃતિની અંદર પૂર્ણાવૃત ચોરસ કેટલા છે અર્ધાવૃત ચોરસ કેટલા છે અડધા કરતા વધારે કેટલા છે અડધા કરતા ઓછા ચોરસ કેટલા છે પછી બાજુના ખાનામાં એનું ક્ષેત્રફળ છે એ માપવામાં આવ્યું છે આપણે જોઈએ એની અંદર છે આપણે એક કોષ્ટક બનાવવું પડશે કે જેમાં પૂર્ણ આવૃત ક્ષેત્રફળ પછી છે અર્ધ આવૃત ક્ષેત્રફળ અડધા કરતા વધારે અને અડધા કરતા ઓછા અહીંયા આપણે સંખ્યા લખવી પડશે કેટલી છે અને ત્યાર પછીનું જે ખાનું છે એમાં ક્ષેત્રફળ ચોરસ એકમમાં આવૃત ક્ષેત્રફળ તો પૂર્ણ આવૃત ક્ષેત્રફળ કેટલા છે તો કે અહીંયા જે આકૃતિ આપેલી છે ટેક્સ્ટ બુક ની અંદર 10.11 બરાબર તો એની અંદર પૂર્ણ આવૃત ચોરસ છે 11 અર્ધ આવૃત છે તો કે 3 અડધા રોકેલા છે અડધા કરતા વધારે તો કે 7 અડધા કરતા ઓછા ચોરસ છે 5 તો જે સંખ્યા આપણને 11 આપેલી છે તો અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમની અંદર તો એનું તો 11 જ રહેશે ત્યાર પછી અડધા આવૃત ક્ષેત્રફળ 3 તો 3 ગુણ્યા 1 દ્વિતીયાંશ આપણે કરશું બરાબર 3 એકા 3 ભાગ્યા 2 બરાબર કેટલા થશે કે 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ ત્યાર પછી અડધા કરતા વધારે તો એવા કેટલા છે તો 7 છે તો અડધા કરતા વધારે હોય તેને આપણે આખા જ કરીએ તો 7 ના 7 રહેશે અડધા કરતા ઓછા 5 છે એ 5 હોય તો એ 0 થઈ જાય કેમ કે અડધા કરતા ઓછા છે ને આપણે ગણતા જ નથી તો અહીંયા 11 7 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ આ ત્રણેયનો આપણે સરવાળો કરવો પડશે ત્રણેયનો સરવાળો કરશું એટલે આપણું ક્ષેત્રફળ આવશે 11 7 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ બરાબર તો કે 11 અને 7 આપણે ગણીએ તો કે 18 ને 19 વત્તા 1 દ્વિતીયાંશ બરાબર 19 વત્તા 1 દ્વિતીયાંશ બરાબર 19 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ કેટલા થશે તો કે 19 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ ચોરસ એકમ આટલું ક્ષેત્રફળ છે તે આપણને
આકૃતિનું મળે. તો આવી રીતે જ્યારે તમને કોઈ આકૃતિ અનિયમિત આકારની આપેલી હોય, જેમ કે આપણી પાસે ગ્રાફ પેપર છે, ગ્રાફ પેપરમાં તમે કોઈ તમારા ઘરની આજુબાજુમાં વૃક્ષો હોય, પછી કોઈ પણ વૃક્ષનું પાન લઈ આવો કે જેની પર જગ્યા ઉપર ફિટ થઈ જતું હોય, નાનું અથવા મોટું, બરાબર. બેસ્ટ છે કે તમે પીપળાનું પાન લેશો, બહુ સરસ છે પીપળાનું પાન, બરાબર. પીપળાનું પાન લઈ પછી એની જે કોર હોય એ કોર છે એમાં તમારે આંકી નાખવાનું, અને આંકી પછી જેટલા ખાના છે એ રોકાય એની અંદર આ રીતે કોષ્ટક બનાવવાનું. કોષ્ટકની અંદર જોવાનું કે પૂર્ણ ખાના કેટલા રોકાયેલા છે, અડધા ખાના કેટલા છે, અડધા કરતા વધારે કેટલા છે, અડધા કરતા ઓછા કેટલા રોકાયા છે. પછી આપણે કે પૂરા હોય તો પૂરા જ લખો, અડધા હોય તો અડધા હોય એને અડધા કરી લખો, અડધા કરતા વધારે છે તો જેટલા હોય એટલા લખો, અને અડધા કરતા ઓછા છે તો આપણે અવગણીએ છીએ અને ગણતા નથી. તો આ રીતે આપણે છે ગણતરી કરી શકીએ છીએ. આલેખ પત્ર ઉપર તમે વર્તુળ પણ દોરી શકો છો, કોઈ બીજા આકારો પણ દોરી અને કે પાંદડા કે ફૂલોની પાંખડી ના આકારો છે એ બનાવી અને ક્ષેત્રફળનો અંદાજ લગાવી શકો છો. આગળ જોઈએ. આગળ બધા વિદ્યાર્થીઓનું ધ્યાન આ ક્ષેત્રફળની અંદર ત્યાર પછી આગળ છે પેજ નંબર 216 ઉપર એક બીજી આકૃતિ તમને આપેલી છે. તો કે એની અંદર પૂર્ણાવર્તી ચોરસ છે એક, એટલે કે આખું ખાનું રોકાયેલું એક જ ખાનું છે. અડધા, તો કે અડધા તો એક નથી. અડધા કરતા વધારે કેટલા છે? તો કે 7 છે. અડધા કરતા ઓછા કેટલા? તો કે 9 છે, એટલે ગણવાના નથી. તો એક પૂર્ણ છે એટલે 1, અને અડધા કરતા વધારે છે 7, તો કે 7 ને 1 8. તો અહીં આપણે 8 ચોરસ એકમ છે એ કુલ ક્ષેત્રફળ છે એ ગણી શકીએ છીએ. હવે આગળ સ્વાધ્યાય 10.2 અલગ અલગ પ્રકારની આકૃતિ આપેલી છે. આકૃતિ તમારે ડ્રો પણ કરવી પડશે તમારી ફેસબુકની અંદર, અથવા તો તમે ગ્રાફ પેપર છે એ તમારી બુકની અંદર લગાવી શકો છો, એમાં પણ તમે કામ કરી શકો છો, બરાબર. તો અહીંયા આપણને 10.2 સ્વાધ્યાય 10.2 ની અંદર અલગ અલગ આકૃતિ આપી છે, જે આપણે બોર્ડ પર ડ્રો કરશું અને ડ્રો કરી અને પછી એનો જવાબ છે એ મેળવશું માપન કરીને. તો આખી આકૃતિની અંદર આખા સ્વાધ્યાય 10.2 ની અંદર A થી લઈ અને N સુધી, બરાબર, A B C D E F G H I J K L M N સુધીની આકૃતિ આપી છે. બીજું કાંઈ નથી. તો સ્વાધ્યાય 10.2 છે એમાં દરેક આકૃતિ વિશે આપણે સમજ મેળવવી પડશે. સ્વાધ્યાય 10.2 એની અંદર પહેલા આપેલું છે ક્વેશ્ચન 1. એની અંદર એ જે આકૃતિ છે, તો કે એની અંદર આપણને આ રીતની કંઈક આકૃતિ આપી છે. બરાબર. હવે આ જે આકૃતિ છે એનું આપણે શું ગણવાનું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળની અંદર ખાસ યાદ રાખજો કે ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ પદાર્થની સપાટી પર ઉકેલી જગ્યા, એટલે કે એનું અંદરનું માપ દર્શાવે છે. તો અહીંયા આપણે અંદરનું માપ છે એ ધ્યાનમાં લઈશું. હજી આપણે ચોરસ લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એ શોધવાનું સૂત્રની તારવણી નથી કરી, એટલે કોઈ સૂત્ર તારવી અને ગણતરી ન કરતા એ આપણે આગળના પોઈન્ટમાં આવશે, પછી આપણે કરશું. તો અહીંયા આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 1 2 3 4 5 6 7 8 9. કેટલા ખાના રોકાયેલા છે અંદર?
તો કે 9 ખાના રોકાયેલા છે એટલે કે 9 બરાબર અહીંયા આપણને જે માપ આપેલું છે બરાબર એ શેમાં આપેલું છે 9 ચોરસ સેમી ત્યાર પછી બીજું બીજું જે છે એ પ્લસ નું નિશાન આપણને આપેલું છે બરાબર તો કે આ રીતનું જે નિશાન છે એની અંદર આપણે જોવા જઈએ કે કુલ ખાના કેટલા રોકાયેલા છે દેખાય છે તમને બરાબર 1 2 3 4 5 બરાબર 5 ચોરસ સેમી ક્ષેત્રફળનું માપન કરીએ ત્યારે વચ્ચે ચોરસ આવશે ઓકે ત્યાર પછી કુલ 4 ખાના આપણે દોરી લઈએ 1 2 3 and 4 ઓકે 1 2 લઈએ આપણે બે ખાના દોરેલા છે આટલું દોરી પછી આપણે એની અંદર એ આકૃતિને સમાવવાની છે આપણે શરૂઆત અહીંયાથી કરીએ તો અહીંયા એટલું હાફ આવે છે ત્યાર પછી આ પૂરું અને એની પછીનું આ પણ અહીંયાથી હાફ આવે છે બરાબર અને છેલ્લું ખાનું છે અહીંયા પણ આપણે હાફ મૂકશું અને આપણે વ્યાખ્યા કરી નાખીએ વધારે ખબર પડશે તમને અહીંયા આપેલી આકૃતિની અંદર તમે જોઈ શકો છો તો કે પૂરા ખાના કેટલા રોકાયેલા છે 1 અને 2 બરાબર પૂરા ખાના આપણે 2 કરીએ છીએ પૂર્ણ ત્યાર પછી અડધા ખાના કેટલા રોકાયેલા છે 1 2 3 and 4 અડધા છે 4 બરાબર 4 એટલે આપણે અહીંયા 2 ગણી લખીએ અને પૂરા એટલે 2 ના 2 2 plus 2 is equal to 4 ઓકે આનું જે ક્ષેત્રફળ છે કેટલું થશે 4 ચોરસ સેમી 4 ચોરસ સેમી બરાબર ત્યાર પછી આપણે આગળ C લઈએ ક્વેશ્ચન 1 ની અંદર C થઈ ગયું હવે આપણે આગળ લઈએ D ની અંદર આકૃતિ કંઈક આવી આપેલી છે 1 2 3 4 બરાબર One, 2, 3 and 4 ઓકે 4 ને 4 કેટલા ખાના રોકાયેલા છે D ની અંદર 8 8 ચોરસ સેમી ત્યાર પછી E ની અંદર E માં કંઈક આવી આકૃતિ આપી છે આપણે જોઈએ તો અહીંયા એક ખાનું રોકાયેલું છે ત્યાર પછી 2 ત્યાર પછી 3 ત્યાર પછી 4 આનું ક્ષેત્રફળ છે 1 2 3 4 5 6 7 8 9 10 10 ચોરસ સેમી
ત્યાર પછી F ની અંદર તો કે 1 2 3 4 બરાબર। હવે આપણે આકૃતિ નહીં દોરીએ તો કે A ની અંદર તમે જોશો આપણે આકૃતિ અહીંયા ડ્રો કરીએ F આ રીતની આકૃતિ છે બરાબર। આ રીતની આકૃતિ છે જેની અંદર અહીંયાથી બે અડધા ભાગ અહીંયાથી બે અડધા ભાગ પડે છે બરાબર। કુલેનું ક્ષેત્રફળ 1 2 3 અને 4 આપણે જોઈ શકીએ 1 2 3 અને 4 4 ચોરસ સેમી બરાબર F ની અંદર। ત્યાર પછી G આપણે જોઈએ G ની અંદર તમને આપેલું છે આ રીતે આ ટાઈપની આકૃતિ છે અને એ આકૃતિની અંદર અડધા આખા ખાના આપણે ગણીએ તો 1 2 3 4 5 બરાબર 1 2 3 4 5 અને 6 બરાબર। એટલે G ની અંદર 6 ચોરસ સેમી થશે કેટલું થશે। ત્યાર પછી H આકૃતિની અંદર 1 2 3 4 5 બરાબર। તો બીજી આકૃતિ આપી છે આપણે અહીંયા આપણે બે ખાના લઈએ આ રીતે છે 1 2 3 4 5 5 ચોરસ સેમી। પછી I ની અંદર 3 5 અને 1 આ રીતની આકૃતિ છે 3 4 5 6 7 8 9 9 ચોરસ સેમી ઓકે। ત્યાર પછી ABCD EF GH I આપણે સુધી થઈ ગયું જેની અંદર એક ત્રિકોણ આપેલું છે ત્રિકોણ આપણે ડ્રો કરીએ એની અંદર કેવી રીતે છે તો કે અહીંયા ઉપર 2 ત્યાર પછી એક બે ત્રણ ચાર બરાબર। ચાર ખાના અંદર 4 ચોરસ સેમી અને આપણે જે કરીશું ત્યાર પછી આગળ K વાળી આકૃતિ જોઈએ
આગળ કે ની અંદર આની આકૃતિ છે, અહીંયાથી ભાગ આપણે લઈએ 1 3 3 4 5 5 ચોરસ સેમી, બરાબર। ત્યાર પછી એક અનિયમિત આકારવાળી આકૃતિ આપી છે L, જેની અંદર પૂરા ખાના આપણે ગણીએ 3 4 5 5 ખાના અને એક આમાં અડધાથી વધારે પણ છે, પૂરેપૂરા ખાના હોય એવા 1 2 3 3 પૂરા ખાના છે, અડધાથી વધારે હોય એવા ખાનાની જો વાત કરવામાં આવે તો 1 અને 2, બરાબર, કુલ 2 અડધાથી વધારે ખાના રોકાયેલા છે અને 5 આખા ખાના રોકાયેલા છે, 1 2 3 4 4 આખા અને 2 અડધાથી વધારે એટલે 6 ચોરસ સેમી। ઓકે, ત્યાર પછી બે અનિયમિત આકારવાળી આકૃતિ આપી છે, તમારી ટેક્સ્ટ બુક ની અંદર ડ્રો કરેલી છે, પેજ નંબર 216 ઉપર। એક કમળ જેવી આકૃતિ છે અથવા તો કોઈ પાન છે, બરાબર, અને બીજી પણ એક અનિયમિત આકાર છે જેને આપણે આકાર કહી શકીએ એ રીતે બે આકૃતિ છે M અને N। એનું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું રહેશે, જેમાં પૂરા ખાના, અડધા ખાના અને અડધાથી વધારે ખાના છે એનો ખ્યાલ તમારી જાતે મેળવવાનો રહેશે। આગળ જે પોઈન્ટ આવે છે 10.3.1 લંબચોરસનું ક્ષેત્રફળ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબચોરસનું ક્ષેત્રફળ માટે અહીંયા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ચોરસ હોય એવું આલેખપત્ર આપણે અહીંયા લઈ અને એની ઉપર લંબચોરસ સૌપ્રથમ દોરવાનું, ત્યાર પછી લંબાઈ અને પહોળાઈ છે એને આપણે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને આન્સર મળી જશે। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો કે 15 ચોરસ સેમી, જેને 5 ગુણ્યા 3 ચોરસ સેમી એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ પણ લખી શકાય, બરાબર। એક્ઝામ્પલ ફોર અહીંયા આપણે લંબચોરસ એક દોરી અને સમજ મેળવીએ 1 2 3 4 5 1 2 3 4 અને 5, બરાબર। અને આ બાજુ આપણે 3 લઈએ, કે ઉપર 1 2 3 4 5 એટલે 5 સેમી, આ બાજુ તો કે 3 સેમી, લંબાઈ અને પહોળાઈ 5 સેમી અને 3 સેમી છે, બરાબર। તો આપણે શું કરવાનું છે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી છે 5 સેમી, પહોળાઈ કેટલી છે 3 સેમી, 5 તેરી 15 ચોરસ સેમી। આગળ આપણે ઘણા બધા લંબચોરસના માપ આપેલા છે, તમારા વર્ગખંડના ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે એ ગણો, તમારા ઘરે કોઈ પણ એક બારણાનું ક્ષેત્રફળ છે એ શોધો। શું કરવાનું આના માટે ક્ષેત્રફળ શોધવા માટે તો કે લંબાઈનું માપન કરવાનું છે અને પહોળાઈનું માપન કરવાનું છે। લંબાઈ અને પહોળાઈનું માપન થઈ જાય એટલે આપણે એને મલ્ટીપ્લાય કરવાના છે। જો લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ એ બંનેને આપણે મલ્ટીપ્લાય કરવાના છે, જ્યારે જો ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર, કે ચોરસની ચારે બાજુના માપ સરખા હોય છે એટલે આપણે ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એ આપણે કરીએ છીએ। કેટલાક લંબચોરસની બાજુના માપ પણ અહીં આપ્યા છે, તમને આલેખપત્ર ઉપર દોરી અને આવરી ચોરસની સંખ્યા ગણો અને ક્ષેત્રફળ છે એ શોધો। આ પરથી શું અનુમાન છે એ કરી શકાય એ આપણને જોવા મળે છે। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તમારા ઘરે કોઈ પણ એક બારણાનું ક્ષેત્રફળ છે એ પણ તમે શોધી શકો છો,
બારણાના ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું? તો બારણાનું ક્ષેત્રફળ શોધવું હોય તો એમાં પણ તમે લંબાઈ અને પહોળાઈ એ બંનેને મલ્ટીપ્લાય કરી શકો છો, એટલે તમને જવાબ છે એ પ્રાપ્ત થશે. આલેખ પત્રનો ઉપયોગ કર્યા સિવાય પણ આપણે જો દાખલાની ગણતરી કરવી હોય તે કરી શકીએ છીએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, બેસ્ટ એક્ઝામ્પલ ચોરસનું ક્ષેત્રફળ 4 સેન્ટીમીટર × 4 સેન્ટીમીટર. અહીંયા એક ચોરસની આકૃતિ આપી છે તો કે અહીંયા 4 સેમી છે એની લંબાઈ, પહોળાઈ પણ 4 સેન્ટીમીટર જ હોય કેમ કે ચોરસની અંદર દરેક બાજુના માપ સરખા હોય. અહીંયા આપણે કરશું ચોકે ચોકે 16, બરાબર? તો 16 સેન્ટીમીટર છે, શું આવશે? એ આવશે એનો આન્સર. આ રીતે આપણે માપન છે એ કરી શકીએ છીએ. આગળ જોઈએ, આલેખ પત્ર ન હોય કે હોય, બરાબર? તમારા માટે જે ક્ષેત્રફળનું માપન કરવું છે ખૂબ ઈઝી છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? તો કે બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, l × l. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? તો કે l × b, બરાબર? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણને ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. ઉદાહરણ નંબર 13 થી લઈને ઉદાહરણ નંબર 17 અમુક દાખલા આપણે કરીએ અને પછી સ્વાધ્યાય 10.3 છે એની વિગતવાર ચર્ચા કરીએ. જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સેમી અને 4 સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે સૌપ્રથમ લખશું લંબાઈ બરાબર, તો કે લંબાઈ કેટલી આપી છે? 12 સેમી અને પહોળાઈ આપણને આપી છે 4 સેમી. લંબાઈ 12 સેમી અને પહોળાઈ 4 સેમી. હવે એના માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. સૌપ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, l × b પણ લખી શકો છો. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી છે? તો કે 12, પહોળાઈ કેટલી છે? 4. શેમાં આપેલું છે? સેમીમાં આપેલું છે માપ. આપણે પાછળ સેમી લખશું. 12 ચોક 48 ચોરસ સેન્ટીમીટર, બરાબર? આ શું થયું? ક્ષેત્રફળ બરાબર તો કે 48 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી આગળ બીજું આપ્યું છે 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. ચોરસની અંદર એક જ માપ આપેલું છે. ચોરસ બરાબર બાજુ ગુણ્યા બાજુ, બરાબર? બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા આપણે 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટ કીધું છે. લંબાઈ બરાબર 8 મીટર. અહીંયા આપણે લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, l × l પણ લખી શકો છો તમે, બરાબર? તો કેટલી આવ્યું છે? 8 મીટર. 8 મીટર ગુણ્યા 8 મીટર, ઓકે 8 64 ચોરસ મીટર. શું થશે? ચોરસનું ક્ષેત્રફળ છે અહીંયા આપણને 64 ચોરસ મીટર છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ છે ઉદાહરણ નંબર 15. પૂઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી અને એની લંબાઈ છે 9 સેમી, તો ટુકડાની પહોળાઈ કેટલી હશે? અહીંયા આપણને અલગ પ્રકારનો દાખલો આપ્યો છે ઉદાહરણ નંબર 15 ની અંદર, જેમાં પૂઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપણને 36 ચોરસ સેમી આપ્યું છે, બરાબર? લંબાઈ કીધી છે 9 સેમી અને પહોળાઈ આપી નથી, એટલે કે ક્ષેત્રફળ આપી દીધું છે 36, લંબાઈ આપી છે 9 સેમી અને પહોળાઈ આપણને આપી નથી. તો 9 ગુણ્યા કેટલા કરીએ તો 36 થાય. એ આપણા મગજમાં એક પ્રશ્ન આવવો જોઈએ, બરાબર? તો 9 ચોક કેટલા થશે? 9 ચોક 36. આપણે બીજી રીતે કરવાનું છે, બરાબર?
એ રીતે જો તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય તો તમને તરત જવાબ પ્રાપ્ત થઈ જાય. પણ આપણે શું કરીએ તો કે 36 છે કુલ ક્ષેત્રફળ છે. 36 ક્ષેત્રફળ છે એને ભાગ્યા તો કે લંબાઈ કરો. લંબાઈ આપી છે 9 તો 36 ભાગ્યા 9 બરાબર 9 ચોક 36 એટલે આ ભાગ્યા 9 કરો એટલે આપણે જવાબ પ્રાપ્ત થશે 4. તો એ આપણે જે એક્ઝામ્પલ છે એ લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે આપણને બરાબર 36 ચોરસ સેમી. ને ત્યાર પછી બીજું માપ આપેલું છે લંબાઈ. લંબાઈ આપેલી હોય અને ક્ષેત્રફળ આપેલું હોય બંને એકમો ઉપરથી આપણે શોધવાનું છે પહોળાઈ. પહોળાઈ બરાબર શું થશે કેટલા આવશે તો લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી એક માઇન્ડમાં પ્રશ્ન આવે કે 36 ભાગ્યા 9 કરો તો પણ જવાબ તો પ્રાપ્ત થવાનો જ છે. પણ 9 ગુણ્યા તમે કેટલા કરશો તો અહીંયા આપણને ક્ષેત્રફળ જે પ્રાપ્ત થશે કેમ કે ક્ષેત્રફળ છે એ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર દર્શાવે છે. અહીંયા લંબાઈ 9 સેન્ટીમીટર આપી છે. પહોળાઈ કેટલા હોવા જોઈએ તો કે પહોળાઈ છે એ તમે મગજમાં વિચારશો 9 ચોક થાય 36 એટલે 36 ચોરસ સેન્ટીમીટર છે. પરંતુ આપણે અહીંયા બીજી રીતથી કરશું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો થાય લંબાઈ અને પહોળાઈ આપણે સૂત્ર મૂકીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આથી પહોળાઈ આપણે શોધવાની છે તો કે પહોળાઈ બરાબર આપણે શું મૂકશું તો કે ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ. ક્ષેત્રફળ એને ભાગ્યા લંબાઈ. ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ કરીએ. ક્ષેત્રફળ કેટલું આપેલું છે 36 એટલે ભાગ્યા લંબાઈ કેટલી આપી છે 9 સેન્ટીમીટર. તો 36 ભાગ્યા 9 કરો એટલે આપણને પ્રાપ્ત થશે 4 સેમી. તો લંબચોરસ ટુકડાની પહોળાઈ 4 સેમી થાય. આમ લંબચોરસ ટુકડાની પહોળાઈ બરાબર 4 સેમી. ઓકે આ રીતે દાખલો ગણવાનો છે. જ્યારે આપણે ક્ષેત્રફળ અને લંબાઈ આપેલી હોય ત્યારે ક્ષેત્રફળ ભાગ્યા આપણે લંબાઈ કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે પહોળાઈ. આગળ નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 16. બોબ 3 મીટર પહોળાઈ 4 મીટર લંબાઈના ઓરડાના ભોંય તળિયા ઉપર ચોરસ ટાઇલ્સ લગાડવા માંગે છે. કેટલું છે તો કે પહોળાઈ 3 મીટર અને 4 મીટર લંબાઈ. એટલે બંનેને શું કરશું લંબાઈ ગુણ્યા પહોળાઈ કેમ કે લંબચોરસ ઓરડો છે 3 ચોક 12 બરાબર. જો દરેક ટાઇલ્સની બાજુનું માપ 0.5 મીટર હોય તો ઓરડાના ભોંય તળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈશે. આપણે પ્રશ્ન કીધો છે કે ચોરસ ટાઇલ્સની બાજુનું માપ જો 0.5 મીટર હોય તો ભોંય તળિયા માટે આપણે કેટલી ટાઇલ્સ જોશે. તો એના માટે આપણે શું કરશું તો કે બધી ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ ઓરડાના ભોંય તળિયાના ક્ષેત્રફળ જેટલું થવું જોઈએ. ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે. ભોંય તળિયાનું ક્ષેત્રફળ સૌપ્રથમ શોધવું પડશે. તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ઓરડાના ભોંય તળિયાનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 4 ગુણ્યા 3 મીટર = 12 મીટર. આપણે 12 મીટર છે ક્ષેત્રફળ છે આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે આગળ શું કરવાનું તો કે એક ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું છે કે ચોરસ ટાઇલ્સનું પણ આપણે ક્ષેત્રફળ છે માપન કરવું પડશે. તો કે એનું બાજુનું માપ આપણને 0.5 મીટર આપેલું છે. 0.5 મીટર ગુણ્યા 0.5 મીટર કે ટાઇલ્સ કેવી છે ચોરસ આપેલી છે. ચોરસ ટાઇલ્સ એટલે ચોરસનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે. 0.5 ગુણ્યા 0.5 બરાબર 0.25 ચોરસ મીટર. કેમ કે મીટરની અંદર માપ આપેલું જો સેમી માપેલું હોય તો તમારે લાસ્ટમાં સેમી મૂકવું પડશે. આગળ ચોરસ લગાડવું જરૂરી છે બરાબર.
આપણે સ્ક્વેર મીટર બોલતા હોય એટલે ચોરસ મીટર છે ગુજરાતીમાં 0.25 ચોરસ મીટર. તો ત્યાર પછી શું તો કે 12 જે છે આપણો જવાબ આવેલો છે ક્ષેત્રફળનો. લંબચોરસનું જે ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનો જવાબ 12. અને જનરલી ટાઇલ્સની સંખ્યા એટલે કે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર આપણે કેટલો પ્રાપ્ત થયું 0.25. તો 12 ભાગ્યા 0.25 છે આપણે ડિવાઈડ કરીએ તો આપણને કુલ 48 ટાઇલ્સ છે મળે છે. અહીં આપણે બોર્ડ ઉપર દાખલાની ગણતરી કરીએ. બોબ 3 મીટર પહોળાઈ 4 મીટર લંબાઈ વાળા ઓરડાના ભોંયતળિયા ઉપર ચોરસ ટાઇલ્સ લગાડવા માંગીએ છીએ. સૌપ્રથમ આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે શોધીએ. લંબાઈ બરાબર આપણને આપેલું છે 4 મીટર, પહોળાઈ બરાબર 3 મીટર, ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આવશે 4 મીટર ગુણ્યા 3 મીટર 4 તેરી 12 મીટર. આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે 12 મીટર પ્રાપ્ત થાય છે. હવે આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈ કેટલી આપી છે 0.5 મીટર ગુણ્યા 0.5 મીટર બરાબર 0.25 મીટર થશે. બરાબર. ત્યાર પછી જરૂરી ટાઇલ્સની સંખ્યા આપણે શોધવાની છે. માટે જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે જોઈએ. ભોંયતળિયાનું ક્ષેત્રફળ એને ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. હમણાં જે આપણે લાસ્ટમાં મેળવ્યું એક ટાઇલ્સનું ક્ષેત્રફળ, ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે 12, એક ટાઇલ્સનું ક્ષેત્રફળ છે 0.25 મીટર 12 મીટર 12 ભાગ્યા 0.25 મીટર બરાબર 1200. અહીંયા 0.25 છે એટલે આપણે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 1200 થઈ જશે. બરાબર. 1200 છેદમાં 25 તો 1200 ભાગ્યા 25 બરાબર 48 થાય. અહીંયા 12 અને 0.25 છે એટલે આપણે 1200 લખશું. અહીંયા નીચે 25 1200 ભાગ્યા 25 કરવામાં આવે તો થશે 48. બરાબર. 48 ટાઇલ્સ છે એ જોશે, જરૂર પડશે 48 ટાઇલ્સની. ત્યાર પછી નેક્સ્ટ આગળ જોઈએ. લાસ્ટ 1 મીટર 25 સેમી પહોળાઈ અને 2 મીટર લંબાઈ વાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. 1 મીટર 25 સેમી એટલે 1.25 સેન્ટીમીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈ વાળા કાપડ. બરાબર. 2 મીટર લેન્થ છે બી, એલ અને બ્રેથ અને લેન્થ બે અલગ અલગ આપી છે. 1 મીટર 25 સેમી અને 2 મીટર. કાપડનો એક ટુકડો છે તો આપણે ક્ષેત્રફળ છે ચોરસ મીટરમાં શોધવાનું કીધું છે એટલે છેલ્લે જ્યાં જવાબ આવે તે ચોરસ મીટર લખજો. કાપડની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર 25 સેમી બરાબર 1 મીટર પ્લસ 0.25 મીટર બરાબર 1.25 મીટર થશે. 1 મીટર 25 સેમી એટલે 100 સેમી બરાબર 1 મીટર એટલે આપણે 1.25 મૂકશું કે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 1.25 સેન્ટીમીટર બરાબર 1.25 મીટર. માટે 25 સેમી બરાબર શું તો કે 0.25 મૂકવા પડે કેમ કે 25 સેમી બરાબર 0.25 એટલા માટે મૂકવા પડે કેમ કે 100 સેમી બરાબર 1 મીટર થાય છે.
અહીંયા આપણે 1 મીટર અને 25 સેમી માટે 1.25 મૂકવા પડે, બરાબર. કોઈ મોટું માપ આપણે બીજું કીધું હોત એની કરતા તો આપણે કિલોમીટર હોય તો 1.025 મૂકવા પડે ને આપણે ખાલી 25 ન મૂકી શકીએ, પણ અહીંયા આપણને મીટર કીધું છે એટલે સેમીમાંથી મીટર હોય એટલે 100 ના આધારે આપણે મૂકીએ છીએ એટલે 1.25. કાપડનું ક્ષેત્રફળ બરાબર, તો કે સૂત્ર મૂકો, કાપડની લંબાઈ ગુણ્યા કાપડની પહોળાઈ બરાબર 2 મીટર ગુણ્યા 1.25 મીટર બરાબર 2 નો ગુણાકાર બરાબર L × B = 2.50 ચોરસ મીટર. એક મીટર 25 સેમી અને બીજું માપ આપેલું છે આપણને, આ લંબાઈ છે, પહોળાઈ આપી છે આપણને 2 મીટર, એમાં આપણે કાંઈ નથી કરવાનું, બરાબર. 1 મીટર 25 સેમી તો હમણાં મેં તમને સમજાવી દીધું છે એટલે 1.25 મીટર આપણે લખશું. 1.25 મીટર શું છે? લંબાઈ. પહોળાઈ કેટલી છે? 2 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 1.25 મીટર એને મલ્ટીપ્લાય 2 મીટર. 1.25 ગુણ્યા 2 મીટર કરીએ બરાબર તો 1.25 બરાબર એટલે કેટલા થશે? 2.50 ચોરસ મીટર. અહીંયા આપણે કેટલા એક્ઝામ્પલ હતા એની ગણતરી કરી લીધી. ત્યાર પછી આગળ આવે છે સ્વાધ્યાય 10.3. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય 10.3 ની વિગતવાર ગણતરી છે એ કરશું. ખાસ હોમવર્ક છે એ આજનું નોંધ કરી લેજો. આજના હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 10.2 ની ગણતરી કરવાની રહેશે. સ્વાધ્યાય 10.2 ની ગણતરી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં મળીએ ત્યારે સ્વાધ્યાય 10.3 ની ગણતરી કરશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.